એવરીવન, જય માતાજી। સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં। તો આજનો વિડીયો છે ને બપોરના 3:30 થયા છે। તો આજે બધા ભેગા થયા હતા। આજે છે સન્ડે એટલે છે ને મારા બેન ભાઈ ભાભી બધા ઘરે હતા ને, એટલે પછી આજે છે ને એવું થયું છે ને, સવારમાં મારા ભાઈએ કીધું કે હું તમને ફરવા લઈ જાઉં છું। ડુંગર બાજુ જવાના હતા અમે, મસ્ત લોકેશન છે ત્યાં જવાના હતા। મેં કીધું ત્યારે વિડીયો સ્ટાર્ટ કરીશ, પણ ભાઈ ગયા બજાર ને બજારથી આવ્યા 2:30 કે 3:30, 2:30 વાગે આવ્યા લગભગ। અને પછી મમ્મી ફોઈના ઘરે જતા રહ્યા તો અમારો પ્લાન થયો કેન્સલ। બાકી સવારના અમે તૈયાર થયા હતા બધા, અને સ્પેશિયલ મારી બેનને બોલાવી કે તું આવ ને જઈએ, પણ પ્લાન કેન્સલ। વરસાદ આવી ગયો તો એટલા માટે, અને પછી મારે ઘરે જવાનું હતું હમણાં, તો મેં તૈયાર થતી હતી, પણ મારા હસબન્ડ કહે છે કે તું 5 વાગે નીકળ। એટલે મેં કીધું ચાલ હવે થોડી વાર પાછી બેસું। અને અહીંયા હું ઊભી રહી છું તો અહીંયા છે ને ગઈકાલે મેં અપરાજિતાનું છે ને વેલ જોઈ હતી, તો ફૂલ જોયું હતું એમ, તો ગઈકાલે દેખાયું હતું ને આજે ફૂલ છે જ નહીં, તો મેં કીધું ફૂલ દેખાય તો મોન્ટુભાઈ કને લઉં અને પછી મારા ઘરે લઈ જઈશ। પણ આજે છે ને આટલા જંગલમાં એ ફૂલ મને ક્યાંય પણ દેખાતું નથી, તો 5 વાગે હું અહીંથી નીકળીશ। મારા ભાઈ મૂકવા આવશે બ્રિજ સુધી, પુલ પર સુધી, તો પછી હું ચાલતી જઈશ પેલી સાઈડ। મારા હસબન્ડ આવી રહેશે એટલે પછી મીતુનું સામાન લેવાનું છે નવરાત્રિનું, અને પછી જતા રહીશું। પપ્પા કે 6 વાગ્યા સુધી વરસાદ છે, એટલે વરસાદ રહે તો પછી જશું। તો મેં ફૂલ શોધું છું, પણ ફૂલ મને ક્યાંય પણ દેખાતું નથી। છેક અંદર છે બોરડીમાં, હવે દેખાયું। હવે મોન્ટુભાઈ જાય તો એની કને છે મેં બે લઈને જાઉં। મની પ્લાન્ટ તો મેં લઈ લીધા, બહુ બધા હતા તો કાપી કાપીને ફેંકી દીધા હતા। છે મારા સાસરીમાં પણ છે, મેં કીધું એમ જ ફેંકી દીધા છે તો હું લઈ જાઉં, એટલે મેં કાપી કાપીને થેલીમાં ભરી લીધું છે। તો હવે ચાલો, આજનો પ્લાન છે ને એટલા ખુશ હતા ને કે ફરવા જશું, નાવડીમાં બેસવા મળશે, તો એ રીતે અમે જવાના હતા। ભાભીના કોઈ સંબંધી છે ને, એમના ભાભી કે કોણ થાય એ બાજુ જવાના હતા, એમના ગામ બાજુ, તો નદી પાર કરીને મસ્ત જવાનું હતું। પણ હવે કંઈ નહીં, હવે કે આવતા રવિવારે મેં આવતો ને, તો ચાલો કંઈ નહીં। અને ગઈકાલે મેં ગલકા તોડ્યા હતા, પાછા થઈ ગયા છે એટલે તોડી લઉં। તો હજુ સુધી એ ગલકાનું શાક બન્યું નહીં, તો છે ને અમે વેલની રાહ જોઈને બેઠા છે। અહીંયા ઘરે પણ છે ખબર, મેં જોઈ નહીં, હમણાં જોઈ। ફૂલ પણ લાગ્યા છે, પણ ત્યાં તો એટલા મસ્ત મસ્ત ફૂલ લાગ્યા ને। ત્યાં છે પિંક કલરની, એવી તો નહીં જોઈ એનો વેલો। તું કઈ કિચડમાં રમે છે, કઈ છપ છપ કરે છો, ઊભી રાખ। પણ થળિયું તો ઉખાડ, એ કઈ નહીં, વેલો તૂટી જાય પણ થળિયું ઉખાડ લે, મૂળમાં ઉખાડ લે। આસ્તા પગ ધોવા જજે હવે પાછળ। ચાલ, હજુ તો આને છે ને માથું ઓળાનું બાકી, મારે તૈયાર થવાનું બાકી છે। જીવે તો જીવે, થેન્ક યુ મોન્ટુભાઈ। ના રે જો બસ, તું અહીં છપ છપ નહીં કરવાનું, અહીં છપ છપી કરે છે। તો અહીં ઘરે પણ વાડ પર હતી, પણ મેં જોઈ જ નહીં। હવે આવી રીતે તોડી આવ્યો છે મૂળી, તો જીવે ચાલો ગાઈસ, હવે નીકળીએ। चलो घर पे चलो, चलो चलो खेले, चलो 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 बाहर निकलो, चलो चलो चलो। जो आज तो हंसी भी चाहिए।
બાય કર દો મામીને. ધીમે 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 દોડાઈશ ના હવે હાલા લાગે. કઈ જઈએ નદી જોવાની નદી જોવાની તો ચાલો ગઈશ પેલા કિનારે ઝાડુ આવી રહ્યા છે. મીતુ ને ભાઈ ને આગળ જતા રહ્યા. હું રહી ગઈ પાછળ ને એટલું મસ્ત સનસેટ થાય છે. પણ હવે છે ને સામાન બધું બહુ લેવાનું છે તો લેટ કરીશું તો પછી મારા હસબન્ડ છે ને બધું લેવા ના દે એટલે પછી જતા રહીએ. બહુ જ મસ્ત વ્યૂ છે. ફ્રી ટાઈમ આવે ને તો પછી મસ્ત મસ્ત પીક લેવાય. ઘરે અમે પહોંચી ગયા છે અને આવતી વખતે દીક્ષા માટે થોડી ઘણી ખરીદી કરી આવી છે. તો એક સેલ આવ્યો છે રાજપીપળામાં તો બધા કે બહુ મસ્ત છે પણ મને એટલો ખાસ નહીં લાગ્યો. તો જો આ એક લાવી છું માથામાં મારવા અને બીજું એક આ છે. ને મારી દીક્ષા સેલમાં જાય ને એટલે નાકામનું બધું લાવે છે. મેલ લાવી છે. છે નાના નાના એના માટે હેર સ્ટાઈલ કરવા આ એક મારા માટે લીધી છે. આ એક નેકલેસ છે નાનો પછી એની હારે ચીપકાડવા આ મેં ક્રીમ લીધી છે. મારી રિંગ બતાવી બસ તો આટલી જ વસ્તુ લીધી છે. રોટી બીજું બધું લીધું બીજું શું લીધું તો બસ આટલું જ હતું. એટલું બધું ના ના બીજું કે છે અને પણ તને બંગડી લેવા કીધી બંગડી નથી સારી. અરે તને તો ઓલી જોડે પસંદ કરવા કીધી તે તો લીધી નહીં. ના તો મને બહુ ખાસ નહીં લાગ્યું પણ કોઈ ગઈ હતી એટલે થોડું ઘણું લાગ્યું છે. કેટલાની તો ચાલો હવે પહેલાં તો હું કપડાં ચેન્જ કરી દઉં.